ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ક્ષિતિજ 8 વિદાય સમારોહ. ભાવુક પળો વચ્ચે વિદ્યાર્થીઓને અપાય જીવન માર્ગની પ્રેરણા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા ચતુર્થ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ક્ષિતિજ 8 નામની ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-26ના અનુસ્નાતક વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થીઓએ હર્ષ અને ભાવુકતા ભર્યા માહોલમાં વિદાય આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડોક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ ને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વિદાય એક પરંપરા છે, પરંતુ ગુરુ શિષ્યનો સંબંધ ક્યારેય તૂટતો નથી. વિદ્યાર્થીઓ માટે હૃદય હંમેશા આશીર્વાદથી ભરેલું હોય છે. ભણતરના દીપકને નવી ઊંચાઈએ લઈ જાઓ અને જીવનના સત્ય તથા ઈમાનદારીનો માર્ગ અપનાવો. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, ધીરજ અને સકારાત્મક વિચારસરણી સાથે જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે લાઈફ સાયન્સ વિભાગના વડા પ્રોફેસર સુહાસ વ્યાસે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી અને સામાજિક કાર્ય અને સમાજ વિભાગના વડા પ્રોફેસર જયસિંહ ઝાલાએ જીવનના પડકારોને શીખવાની તક તરીકે સ્વીકારી આગળ વધવાની પ્રેરણા આપી હતી. અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર ફિરોઝ શેખ, ડોક્ટર સંદીપ ગામિત, ડોક્ટર રાજેશ રાવિયા, ડોક્ટર દુષ્યંત દુધાગરાએ પણ વિદ્યાર્થીઓને સંબોધતા તેમના જીવનના નવા પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી અને સફળતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનની સાથે કરવામાં આવી હતી. જુનિયર વિદ્યાર્થીઓએ રિબિન અનાવરણ કરી અને સિનિયર વિદ્યાર્થીઓને કારકિર્દીના નવા માર્ગ માટે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સમૂહ ગરબા, પંજાબી નૃત્ય, જેલિમ, સોલો ડાન્સ, નાટક અને વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા મનોરંજન સાથે યાદગાર ક્ષણો સર્જી હતી. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળની યાદોને તાજી કરી ગુરુજનો અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ધ્વનિ ચૌહાણ અને ધાર્મિક સોલંકીએ સંભાળ્યું હતું, જ્યારે અંતે ડોક્ટર જતીન રાવલે આભાર વ્યક્ત કર્યો હતો. અને આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમાર સહિત સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.